ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનને લઈને નવા ખુલાસા સામે આવ્યા છે। અમેરિકા સ્થિત હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર આ હિંસામાં અત્યાર સુધીમાં 4029 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં 3786 પ્રદર્શનકારીઓ અને 180 સુરક્ષા કર્મીઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ઈરાન અને અમેરિકા વચ્ચે સાયકોલોજીકલ વોરફેર શરૂ થઈ ચૂક્યું છે, જે અંતર્ગત બેઉ દેશો પોતપોતાના હથિયારોનું પ્રદર્શન કરી રહ્યા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। વાત કરીએ ઈરાનની, તો ઈરાનમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ધીરે ધીરે સ્થાપિત થઈ રહી છે, ત્યારે ત્યાંના ખતરનાક અથડામણના વિડીયોઝ સામે આવી રહ્યા છે। આઈઆરજીસી અને પ્રદર્શનકારીઓ વચ્ચે જે અથડામણ થઈ તેને લઈને ઘણા વિડીયોઝ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। આઈઆરજીસી દ્વારા ખૂબ મોટા પાયે વિરોધીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો છે, તો બીજી તરફ યુએસ અને ઈરાન વચ્ચે જે તણાવ વધી રહ્યો છે તેને લઈને બેઉ દેશો વચ્ચે સાયકોલોજીકલ વોરફેર શરૂ થઈ ગયું છે। ઈરાન એક તરફ તેની બેલિસ્ટિક મિસાઇલના શક્તિ પ્રદર્શનના વિડીયોઝ મૂકી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકા દ્વારા આના જવાબમાં B-2 સ્ટીલ્થ બોમ્બરના વિમાનોના વિડીયોઝ તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યું છે। જૂન 2024માં યુએસ દ્વારા ઈરાનના પરમાણુ મથકો પર આ જ B-2 સ્ટીલ્થ બોમ્બર થકી ખૂબ મોટા પાયે સ્ટ્રાઇક કરવામાં આવી હતી। આ જુઓ B-2 સ્ટીલ્થ બોમ્બરના વિડીયોઝ કે જે યુએસએથી પોસ્ટ કરવામાં આવ્યા છે। ઈરાનમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધો ધીમે ધીમે હટી રહ્યા છે। ઈરાન સરકારે આ હિંસા માટે અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ગણાવ્યા છે અને તેમનો દાવો છે કે ઈરાનમાં જે સત્તા છે તેને સીઆઈએ અને મોસાદ ઉઠલાવવા માંગે છે। જો કે વધતી મોંઘવારી અને આર્થિક તંગીથી પરેશાન જનતા માટે ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને સુધારાનું વચન આપ્યું છે, તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર અને માનવાધિકાર જૂથોએ ચિંતા વ્યક્ત કરી છે કે ઈરાન સરકાર પ્રદર્શનકારીઓને દબાવવા માટે ફાંસીની સજાનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે। સત્તાવાર રીતે અત્યાર સુધીમાં 3000 લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ બિન સત્તાવાર આંકડો તો 20,000 સુધી પહોંચી ચૂક્યો છે। ઈરાન અને યુએસ વચ્ચે તણાવની આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી અસર જોવા મળી રહી છે। સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીને મળેલું આમંત્રણ હવે પાછું ખેંચી લેવામાં આવ્યું છે। ફોરમે સ્પષ્ટતા કરી છે કે ઈરાનમાં નાગરિકોના કરુણ મૃત્યુના પગલે ઈરાની સરકારનું પ્રતિનિધિત્વ હવે સ્વીકાર્ય નથી। જો કે ઈરાને આ નિર્ણયની ટીકા કરતા તેને અમેરિકા અને ઇઝરાયલનું રાજકીય દબાણ ગણાવ્યું છે। તો હવે ઈરાન અને યુએસ વચ્ચે જે સાયકોલોજીકલ વોરફેર જામ્યું છે તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।